નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. કહેવાય છે ને કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય નથી. ખરેખર આવું જ થયું. કેમ કે જે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના જે નેતાઓ હતા એવું કહેતા હતા કે આ જે શિષ્યવૃત્તિ બાબતે એટલે કે આદિવાસી સમાજની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના છે એમાં એવું કહેવામાં આવતું હતું કે આ શિષ્યવૃત્તિ બહુ નથી અને જે લોકો આંદોલન કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક યુવાનોને ભડકાવે છે, ભરમાવે છે અને ગેરમાર્ગે દોરે છે. આજે એ જ ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે એક જાહેરાત કરી છે અને જાહેરાતમાં એવું કહ્યું છે કે 1,13,000 જે વિદ્યાર્થીઓ છે એને 460 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ ચૂકવવામાં આવશે. તમે વિચારો, આ 1.5 વર્ષ થઈ ગયો વાતને. 1.5 વર્ષ સુધી અલગ અલગ દેખાવો થયા, અલગ અલગ પ્રદર્શનો થયા. કહી શકાય પાલનપુરની કચેરી હોય, રાજકોટની કચેરી હોય કે પછી નર્મદા કચેરી હોય કે ગાંધીનગરની બિરસા મુંડા કચેરી હોય, એના ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્યારે આ જે આંદોલન જે છે એ આંદોલન સફળતા તરફ આવ્યું. ત્યારે આ બાબતોમાં ક્યાંક ને ક્યાંક સરકારના પેટમાં તેલ રેડાણું અને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે યુવાનોને જે ભડકાવો છો, ભરમાવો છો, આજે એ જ ભારતીય જનતા પાર્ટીએ થૂકેલું ચાટ્યું છે. અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે હજી તો તમે 2024-25ની શિષ્યવૃત્તિ ચૂકવી છે અને આ જે 460 કરોડ જોવા જઈએ ને તો ખરેખર તો એ ઓછા જ છે. કેમ કે એના માટેનું બજેટ હજારો કરોડમાં હોય છે અને તમે હજી જે ચૂકવા છે ને એ ખૂબ ઓછા છે. બધા વિદ્યાર્થીઓ કદાચ પૂરતા થશે પણ નહીં. અને હજી 2025-26ની તો બાકી છે. એની પ્રવેશ પ્રક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે. તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 2025-26ની જે પ્રવેશ પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે તો એનું પણ બજેટ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. અને વાત બીજી, આ માધ્યમથી આદિવાસી સમાજને પણ એક અપીલ કરવા માંગુ છું કે આ એકતા જે છે એ અખંડ રાખજો, એકતા અકબંધ રાખજો. જે લોકો આજે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને ઓળખવાનો સમય એ આવી ગયો છે. અને આ જે સરકાર જે છે એ આંદોલનથી જ સમજે છે. કહેવાય ને કે ચમત્કાર વગર નમસ્કાર નથી. તો આંદોલન કર્યું, એની સામે લડ્યા. અમારા કહી શકાય કે આદરણીય ચિત્રભાઈ વસાવા હોય, જીતુભાઈ ઉપાધ્યાય હોય, યુવરાજસિંહ જાડેજા હોય, આ બધા જ લોકો જે હતા સરકારની સામે મોરચો માંડીને બેઠા હતા, 1.5 વર્ષથી લડાઈ લડતા હતા. ત્યારે આ શક્ય બન્યું છે. બાકી આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને એની જે માનસિકતા છે એ હંમેશા આદિવાસી વિરોધી રહી છે. એને ઓળખવાનો સમય હવે આવી ગયો છે. જય હિન્દ, જય ભારત.